મોર્નિંગ ફ્રેન્ડ્સ, આઈ એમ ખ્યાતિ પટેલ ફ્રોમ અશ્વમેઘ વિદ્યાલયા. આજના આ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 6નો સેકન્ડ પાર્ટ જોવાના છે. ફર્સ્ટ પાર્ટની અંદર આપણે ઘણા બધા ફંક્શન વિશે ચર્ચા કરી, જેમાં તમારા ગાણિતિક ફંક્શન હતા, પછી એના પછી તમારો સ્ટેટિસ્ટિકલ એટલે કે આંકડાકીય વિધેયો હતા, એના પછી તમારા ઇફ વિધેય હતા, અને એના પછી તમારા આજના જે વિધેય છે એ તમારા તાર્કિક વિધેયો છે. તાર્કિક વિધેયો એ નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. સૌથી પહેલું તમારું તાર્કિક વિધેય છે ટ્રુ. ટ્રુ વિધેય શું કરે છે? તો આ વિધેય કશું નથી કરતું, એ વિધેય ફક્ત આપણને પાછી ટ્રુ કિંમત રિટર્ન કરે છે. એટલે તમે એની અંદર ટ્રુ એમ લખશો તો પાછો તમને આન્સર ટ્રુ જ મળશે. એટલે ટ્રુ વિધેય ફક્ત ટ્રુ કિંમત રજૂ કરે છે. નેક્સ્ટ એના પછી તમારું વિધેય છે ફોલ્સ. ફોલ્સ વિધેય તમારું ફોલ્સ કિંમત પરત કરે છે. ફોલ્સ વિધેય તમારું ફોલ્સ કિંમત પરત કરે છે. નેક્સ્ટ તમારું વિધેય છે નોટ. હવે આ નોટ વિધેય થોડું રિવર્સમાં કામ કરશે. જો તમારું પરિણામ ટ્રુ આવતું હશે તો એનો આન્સર ફોલ્સ બતાવશે, અને જો તમારું પરિણામ ફોલ્સ આવતું હશે તો એ આન્સર ટ્રુ બતાવશે. બરાબર? એટલે અહીંયા તમને બુકની અંદર એક એક્ઝામ્પલ આપેલું છે, એ એક્ઝામ્પલ પર ધ્યાન કરો. અહીંયા તમને એક એક્ઝામ્પલ આપવામાં આવેલું છે, ઇઝ ઇક્વલ ટુ નોટ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો 1 ઇઝ ઇક્વલ ટુ 1 તો બરાબર છે, 1 બરાબર 1 એમ 1 બંને બાજુ 1 ઇઝ ઇક્વલ ટુ 1. તો આન્સર આ તમારો ટ્રુ આવે છે, પણ એ આન્સર તમને શું આપશે? ફોલ્સ, કારણ કે ટ્રુનું નેગેટિવ લે છે. ટ્રુનું નોટ એટલે નેગેટિવ કરે, તો એ ફોલ્સ મળે. 6 ઇઝ નોટ ઇક્વલ ટુ, આ નોટ ઇક્વલ ટુ છે, નોટ ઇક્વલ ટુ 6. તો 6 6ના બરાબર નથી, તો અહીંયા તમારું આન્સર 6 નોટ ઇક્વલ ટુ 6. તો અહીંયા તમારો આન્સર ફોલ્સ આવે છે, પણ એ તમને શું બતાવશે? ટ્રુ કિંમત આપશે. તો નોટ વિધેય તમારું આન્સર ટ્રુ હોય તો ફોલ્સ બતાવશે, અને ફોલ્સ હોય તો ટ્રુ બતાવશે. નેક્સ્ટ તમારા વિધેય છે એન્ડ અને ઓર. હવે આ એન્ડ અને ઓર માટે તમારે ફક્ત એક એક્ઝામ્પલ આપું છું, એને સમજવાનું છે, એટલે આ બંને વિધેયો તમને ખબર પડી જશે. તમને એક્ઝામની અંદર ક્વેશ્ચન આપવામાં આવે છે. ક્વેશ્ચનની અંદર માની લો કે તમને એક ક્વેશ્ચન આપવામાં આવેલો છે અને એના નીચે ઓર કરીને બીજો ક્વેશ્ચન લખેલો છે. એનો મતલબ શું થયો? તો બેમાંથી તમને કોઈ પણ એક ક્વેશ્ચન આવડતો હોય એ તમે લખો એટલે તમને માર્ક્સ મળી જાય. બરાબર? પણ એ બેની વચ્ચે હું એન્ડ મૂકું, બરાબર? એન્ડ આપણે પેપરની અંદર નથી મૂકતા, પણ એને ઓરમાં ન આપેલો હોય એનો મતલબ તમારે કમ્પલસરી એન્ડ છે એમ, તમારે કમ્પલસરી એ બંને ક્વેશ્ચન લખવા જ પડે એમ. બરાબર? તો ઓરની અંદર એવું થાય છે કે તમને બેમાંથી કોઈ પણ એક વસ્તુ, બેમાંથી કોઈ પણ એકનું પરિણામ તમને ટ્રુ મળી જાય તો તમારો આન્સર ટ્રુ થઈ જાય. પણ જો તમને બેમાંથી કોઈ પણ એકનું પરિણામ ટ્રુ ન મળે તો તમારો આન્સર ફોલ્સ થઈ જાય. તો આ તાર્કિક વિધેયો, આ ટ્રુ અને ફોલ્સના માટે તમને અહીંયા એક આકૃતિની અંદર બુકમાં એક વેલ્યુ સાથે દરેક વસ્તુ સમજાવેલી છે. જરા એના પર ધ્યાન આપો. અહીંયા A1ની કિંમત 12 છે, A2ની કિંમત 12 છે, અને A3ની કિંમત પણ 12 છે. અહીંયા આ પદાવલી A1 ઇક્વલ ટુ A2 એટલે 12 ઇક્વલ ટુ 12, તો એ ટ્રુ છે. A2 ઇક્વલ ટુ A3 તો 12 ઇક્વલ ટુ 12 એ પણ ટ્રુ છે. અને A1 ઇક્વલ ટુ A3 12 ઇક્વલ ટુ 12 એ પણ તમારું ટ્રુ છે. હવે તમારે અહીંયા A3ની કિંમત બદલાય છે. A3ની કિંમત 6 છે, અને આ પ્રમાણે તમે એને મેચ કરશો તો આ બેની અંદર ફોલ્સ મળશે, એક વેલ્યુ ટ્રુ છે. બરાબર? આ પ્રમાણે અહીંયા A2ની કિંમત બદલાય છે તો આ પ્રમાણે તમને રિઝલ્ટ મળશે. અહીંયા A1ની કિંમત બદલાય છે તો રિઝલ્ટ તમને આ પ્રમાણે મળશે. અને લાસ્ટમાં અહીંયા પણ પાછી A1ની કિંમત બદલાય છે તો રિઝલ્ટ તમને આ પ્રમાણે મળે છે. હવે એના ફાઇનલ આન્સર જે તમને અહીંયા આપેલા છે એના પર નજર કરો. અહીંયા આ ત્રણની અંદર કમ્પેરિઝન કરવાનું છે. આ ત્રણમાંથી ત્રણની વેલ્યુ ટ્રુ છે, એટલે તમારો ફાઇનલ આન્સર ટ્રુ આવી જાય. આ ઓરનું કમ્પેરિઝન છે, આ ઓર વિધેયનું ઉદાહરણ છે. બરાબર? હવે આમાંથી જો આ બે ફોલ્સ છે પણ આ એક વેલ્યુ ટ્રુ છે, એટલે ફાઇનલ આન્સર તમારો ટ્રુ આવે. આમાં પણ એવું જ છે કે આ બે ફોલ્સ છે પણ આ એક વેલ્યુ તમારી ટ્રુ છે, એટલે ફાઇનલ આન્સર તમારો ટ્રુ આવે. અહીંયા લાઈન દોરવામાં મિસ્ટેક થઈ ગયેલી છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અહીંયા તમારે 3 પછીથી તમારે આ પ્રમાણે એને ચેક કરવાનું છે. એટલે ફોલ્સ, ટ્રુ અને ફોલ્સ, તો આ બે ફોલ્સ છે પણ એક તમારું ટ્રુ છે, એટલે આન્સર તમારો ટ્રુ આવી જાય. અને આ તમારા 3 ફોલ્સ છે, એટલે તમારો આન્સર શું આવે? ફોલ્સ આવે. બરાબર? તો આ તમારા ઓર વિધેયના ઉદાહરણો છે. તો તાર્કિક વિધેયોની અંદર તમારે આ 5 વિધેયો યાદ રાખવાના છે. નેક્સ્ટ તમારા વિધેય છે એ છે તમારા સ્ટ્રિંગ
ફંક્શન સ્ટ્રિંગ વિધેયો છે. હવે આ સ્ટ્રિંગ વિધેયો લખાણ પર કામ કરશે, એટલે તમારી સ્ટ્રિંગ પર કામ કરશે. તો સૌથી પહેલું તમારું સ્ટ્રિંગ વિધેય છે જેનું નામ છે કોન્કેટિનેટ. શું નામ છે? કોન્કેટિનેટ. તો આ વિધેય બે સ્ટ્રિંગને જોઈન્ટ કરવાનું કામ કરે છે. આ વિધેય બે સ્ટ્રિંગને જોઈન્ટ કરવાનું કામ કરે છે. તમે = કોન્કેટિનેટ આઈસ, ક્રીમ આવું લખો તો આન્સર તમને આઈસ્ક્રીમ એમ જોવા મળશે. જો અહીંયા તમને આન્સર આપેલા છે, થોડા ક્વેશ્ચન આપેલા છે. જો આઈસ એન્ડ ક્રીમ લખો તો પણ આન્સર આઈસ્ક્રીમ આવશે. તમે આઈસ એન્ડ ક્રીમ એવી રીતે લખશો તો પણ આન્સર એવી રીતે આવશે. અને તમે સેલ એડ્રેસ વાપરશો તો બી એ તમારું સ્ટ્રિંગને જોઈન્ટ કરવાનું કામ કરશે. એટલે આ કોન્કેટિનેટ વિધેયમાં તમે જે એમ્પરસેન્ડનું જેવું ચિહ્ન છે એ ચિહ્ન પણ તમે વાપરી શકો. અને આ વિધેય શું કરે છે? તો આ વિધેય બે સ્ટ્રિંગને જોઈન્ટ કરવાનું કામ કરે છે. નેક્સ્ટ તમારું સ્ટ્રિંગ ફંક્શનમાં સેકન્ડ વિધેય છે લોવર. હવે લોવર વિધેય શું કરશે? તો આપેલા બધા જ અક્ષરોને લોવર કેસમાં એટલે નાના અક્ષરમાં ફેરવે છે. કયા કેસમાં ફેરવે? નાના કેસમાં. જો અહીંયા ઓલરેડી નાનામાં જ લખેલા છે એટલે આઉટપુટ તમને સ્કૂલ જ મળશે. પણ આ લોવર વિધેય તમારા અક્ષરોને નાના અક્ષરોમાં ફેરવવાનું કામ કરે છે. નેક્સ્ટ તમારું સ્ટ્રિંગ ફંક્શન છે લોવરના રિવર્સમાં કામ કરતું અપર એટલે શું કરશે? તો એ સ્ટ્રિંગને અપર કેસમાં એટલે કે કેપિટલ લેટરની અંદર ફેરવશે. તો અહીંયા જો સ્ટ્રિંગ તમે અહીંયા આ પ્રમાણે સ્મોલમાં લખેલું છે તો આન્સર તમને આ પ્રમાણે કેપિટલની અંદર મળશે. બરાબર. નેક્સ્ટ તમારું પ્રોપર વિધેય છે. આ પ્રોપર વિધેય શબ્દનો પહેલો અક્ષર મોટો અને બાકીના અક્ષર નાના કરે છે. તમારો વર્ડનો જે પહેલો અક્ષર હોય એ મોટો કરે છે અને બાકીના નાના. એટલે જો પ્રોપર આ રીતે લખેલું હોય, ગમે તેમ લખેલું છે, તો આ શબ્દનો પહેલો અક્ષર એ કેપિટલ છે. અહીંયા તમે જોશો તો એ કેપિટલ જોવા મળશે અને પછીના અક્ષર છે એ બધા સ્મોલ. એટલે પ્રોપર વિધેય શબ્દનો પહેલો અક્ષર કેપિટલ અને બાકીના વિધેયને સ્મોલ કરે છે. નેક્સ્ટ તમારા ફંક્શન છે રોમન અને એરેબિક અંક માટે. હવે આપણને ખબર છે કે આપણે નંબરને રોમનમાં દર્શાવી શકીએ છીએ. બરાબર. તો અહીંયા તમારે કોઈ બી નંબરને રોમનની અંદર તમને એની વેલ્યુ જોઈતી હોય તો એના માટે તમારું આ રોમન ફંક્શન વપરાય છે. જો roman 125. 125 આ એક રોમન વેલ્યુ છે. એને તમારે એરેબિકની અંદર એની તમારી વેલ્યુ શું થાય એ તમારે આ રોમન વિધેય છે એ રોમનમાં તમે એને એરેબિકની અંદર કન્વર્ટ કરી શકશો અને એરેબિકની વેલ્યુ હશે તો એ તમારી રોમનમાં કન્વર્ટ થશે. તો 125 લેશો તો આન્સર આ પ્રમાણેનો આવશે. અને ફરીથી તમે એરેબિકની અંદર આવી કોઈ રોમન વેલ્યુ આપશો તો તમારો એનો આન્સર તમને પાછો આ પ્રમાણેનો મળી જશે. એટલે રોમનની અંદર તમારા રોમન અને એરેબિક તમારા સંખ્યાને રોમન અને એરેબિકની અંદર ફેરવે છે. બરાબર. તો સૌપ્રથમ અહીંયા ત્રીજું આપણે અપર જોયું, એના પછી ચોથું આપણે પ્રોપર જોયું અને નેક્સ્ટ પાંચમું એના પછી તમારું રોમન એન્ડ એરેબિક જોયું. બરાબર. નેક્સ્ટ તમારું છઠ્ઠું વિધેય છે ટ્રીમ. છઠ્ઠું વિધેય શું છે? ટ્રીમ. તો ટ્રીમ એ વધારાની ખાલી જગ્યા દૂર કરે છે. નેક્સ્ટ તમારું જે ટ્રીમ વિધેય છે એ વધારાની ખાલી જગ્યા જો તમારી સ્ટ્રિંગની અંદર હોય તો એ દૂર કરે છે. અહીંયા તમે જોશો તો અહીંયા ઘણી બધી ખાલી જગ્યા છે, તો આન્સર તમને એ ખાલી જગ્યાને દૂર કરીને આપશે. નેક્સ્ટ સ્ટ્રિંગની સરખામણી કરવા માટે તમારી પાસે એક્ઝેટ વિધેય છે. એક્ઝેટ વિધેય આપેલી બે સ્ટ્રિંગની સરખામણી કરે છે. જો સ્ટ્રિંગ સરખી હોય તો 1 કિંમત આપશે અને જો સરખી ન હોય તો 0 આપશે. એટલે અહીંયા જો એક્ઝેટ બ્લુ, તો સ્ટ્રિંગ બંને સાચી છે એટલે આન્સર તમને 1 મળશે. પણ એક્ઝેટ અહીંયા નથી, BLU અને બ્લુ, તો આન્સર તમને 0 મળશે કારણ કે એ બંનેની સ્ટ્રિંગ અલગ અલગ છે. બરાબર. તો આ એક્ઝેટ વિધેય તમારી બે સ્ટ્રિંગની સરખામણી કરવા માટે વપરાય છે. એ બે સ્ટ્રિંગને કમ્પેર કરે છે અને આન્સર 1 અને 0માં રિટર્ન કરે છે. નેક્સ્ટ તમારી છે સ્ટ્રિંગમાં પેટા ભાગ પાડવા. એટલે સ્ટ્રિંગની અંદરથી તમને અમુક જ સ્ટ્રિંગ જોઈતી હોય તો એના માટેનું આ વિધેય છે. હવે આ તમને વિધેય ડાબી બાજુથી જોઈતી હોય તો સ્ટ્રિંગ, તો એના માટેનું લેફ્ટ વિધેય છે.
જમણી બાજુથી તમને જોઈતી હોય તો એના માટેનું રાઈટ વિધેય છે અને વચ્ચેથી જોઈતી હોય તો તમારું મિડ વિધેય છે. અહીંયા જો ઇઝ ઇક્વલ ટુ લેફ્ટ આ સ્ટ્રિંગ આપેલી છે અને 4 એટલે અહીંયાથી 4 કેરેક્ટર એ લેશે, 4 અક્ષર એ લેશે. તમે કહેશો કે 4 અક્ષર લઈ તો 1, 2, 3 અને ડી આવવો જોઈએ આઉટપુટમાં, પણ આવતો નથી. તો સ્ટ્રિંગની અંદર તમારે એક બાબત ધ્યાન રાખવાની છે કે અહીંયા જે તમારી સ્પેસ આવે છે ને એ સ્પેસને પણ એ એક કેરેક્ટર કાઉન્ટ કરે છે. અહીંયા જે સ્પેસ આવે છે, રામ પછી સ્પેસ આવે ને, તો સ્પેસને શું કરશે, એક કેરેક્ટર કાઉન્ટ કરશે. એટલે તમારો જવાબ રામ પછી આ ચોથી 4 અક્ષર જોઈએ તો ચોથા અક્ષર પર સ્પેસ છે એટલે આઉટપુટ તમને રામ મળે છે. આવી જ રીતે આ રાઈટ વિધેય રાઈટ સાઈડથી 5 અક્ષર લેશે એટલે 1, 2, 3, 4 અને 5 એટલે આઉટપુટ તમને પટેલ મળશે. અને મિડ વિધેય આમાં તમારે સ્ટાર્ટિંગ અને એન્ડિંગ આપવું પડે કે ક્યાંથી ક્યાં સુધી જોઈએ. તો મિડની અંદર જોશો તમે તો અહીંયા સ્ટ્રિંગ આપેલી છે 5,13 એટલે અહીંયા તમારું સ્ટ્રિંગમાંથી કયા અક્ષરથી જોઈએ છે, 5 અક્ષરથી. તો 1, 2, 3, 4 અને 5 અક્ષર એટલે ડીથી ચાલુ થાય છે એટલે ડીથી 5થી 13 સુધી લેશો તો આ પ્રમાણે તે તમને સ્ટ્રિંગ મળશે. બરાબર. એટલે સૌપ્રથમ આપણે સ્ટ્રિંગની અંદર આ ટ્રીમ જોયું. ટ્રીમ પછી તમારી સ્ટ્રિંગની સરખામણી કરવા માટે તમારું એક્ઝેટ વિધેય વપરાય છે. એક્ઝેટ EXACT સ્પેલિંગ યાદ રાખજો. પછી તમારું સ્ટ્રિંગના ભાગ પાડવા એના માટે તમારું જે આ 8 નંબરની સ્ટ્રિંગ છે એમાં તમારું લેફ્ટ, રાઈટ અને મિડ આ 3 પ્રમાણે તમે સ્ટ્રિંગમાંથી એ સ્ટ્રિંગ મેળવી શકો. બરાબર. નેક્સ્ટ તમારું 9 નંબરનું વિધેય છે LEN. LEN એટલે લેન્થનું શોર્ટ ફોર્મ છે. આ LEN વિધેય તમારી આ સ્ટ્રિંગ લખેલી છે એ કેટલા લેન્થની છે એટલે એની લંબાઈ કેટલી છે એ તમને આપે છે. તો અહીંયા તમે જોશો તો RAM એટલે 3 અક્ષર છે, 1, 2 અને 3 એટલે આન્સર તમારો 3 આવે છે. બરાબર. એટલે લેન વિધેય શું કરશે તો સ્ટ્રિંગની લંબાઈ કેટલી છે એ તમને આપશે. તો આટલા તમારી પાસેના સ્ટ્રિંગ વિધેયો છે. આ દરેક સ્ટ્રિંગ વિધેયોને તમારે યાદ રાખવાના છે આઉટપુટની સાથે. નેક્સ્ટ તમારા વિધેય છે ટાઈમ અને ડેટ વિધેય. હવે આ તમારા વિધેયો ટાઈમ અને ડેટની સાથે સ્પેસિફિક કામ કરવા માટે વાપરવામાં આવે છે. એટલે સમય અને તારીખની ગણતરી જો તમારે કરવી હોય તો તમારે આ ડેટ અને ટાઈમ વિધેય જાણવા પડે. તો સૌપ્રથમ તમારી પાસે વિધેય છે આજની તારીખ જાણવા માટે તમારી પાસે વિધેય છે ટુડે. તમે ટુડે અને આવી રીતે બ્રેકેટ લખશો એટલે તમને આજની તારીખ જાણવા મળશે. હવે કમ્પ્યુટરમાં જે તારીખ સેટ કરેલી હશે એ પ્રમાણે તમને જાણવા મળશે. નેક્સ્ટ તમારો વિધેય છે ડેટ. ડેટ વિધેય તમારી તારીખ વર્ષ, મહિના અને તારીખ પ્રમાણે આપે છે. બરાબર. વર્ષ, મહિના અને તારીખ પ્રમાણે આપે છે એટલે તમે આ પ્રમાણે ડેટ એમ લખશો. અહીંયા 2013 વર્ષ છે, પહેલો મહિનો છે અને પહેલી તારીખ છે. તો એ કિંમત તમને પહેલી તારીખ, પહેલો મહિનો અને વર્ષ બે પ્રમાણે 2013 આપણે જે પ્રમાણે લખીએ છીએ એ પ્રમાણે આપે છે. નેક્સ્ટ તમારું ડે વિધેય છે. ડે વિધેય તારીખને મહિનાના દિવસમાં ફેરવવા માટે વપરાય છે. તારીખને શું કરે એ મહિનાના દિવસમાં ફેરવે. એટલે જો આજે 11મી જુલાઈ 2013 હોય, 11મી જુલાઈ 2013 હોય તો આ ડે વિધેય તમે વાપરશો તો એ તમને 11 જવાબ આપશે, કારણ કે 11 તમારી તારીખ છે એ તારીખને એ તમને મહિનો બતાવશે. બરાબર. નેક્સ્ટ તમારો વિધેય છે વીક ડે વિધેય. વીક ડે વિધેય તારીખને અઠવાડિયામાં ફેરવે છે. તારીખને શામાં ફેરવે? અઠવાડિયામાં. એટલે આ પ્રમાણે જો તમારી તારીખ હોય તો એ જવાબ તમારો 5 મળે. હવે અહીંયા 5 કેવી રીતે મળે? તો અઠવાડિયું જો રવિવારથી હોય તો તમારે દિવસ 0થી ગણવાના છે અને અઠવાડિયું સોમવારથી તમે ચાલુ કરો તો એના માટે દિવસ તમારે 1 ગણવાના છે. એટલે આ પ્રમાણે તમારું વીક ડે ફંક્શન શું કરશે તો વીકનો જે ડેટ છે એને તમારા અઠવાડિયાના ડે પ્રમાણે ફેરવીને તમને આન્સર આપશે. બરાબર. આ ટાઈમ અને ડેટ વિધેયના ફક્ત તમારે નામ મોટાભાગના યાદ રાખવાના છે. આઉટપુટ બહુ ઓછાના એક્ઝામની અંદર પૂછાય છે. નેક્સ્ટ તમારું મંથ વિધેય છે. મંથ વિધેય તારીખને મહિનામાં ફેરવવા માટે વપરાય છે. તારીખને એ પાછું શામાં ફેરવશે? મહિનામાં. તો આ તારીખ છે તો જવાબ તમને 7 મળશે કે આ તમારો મહિનો છે. યર વિધેય તારીખને વર્ષમાં ફેરવે.
એટલે જે તારીખ આપેલી હોય એને તમને વર્ષમાં જોવા મળશે. વર્ષમાં દિવસોની સંખ્યા, જો તમારે વર્ષની અંદર કેટલા દિવસ આવેલા હોય એ તમારે જાણવું હોય, જેમ કે 365 અને 366 દિવસો તમારા વર્ષની અંદર આવતા હોય, લીપ યર હોય તો 366 આવે, તો એ જો તમારે ગણવું હોય તો તમારું વિધેય છે ડેઝ ઇન યર. ડેઝ ઇન યર એ કરશો તો તમારો જવાબ 365 આવશે. જો લીપ યર હશે તો 66 આવશે. 2 તારીખ વચ્ચેનો તફાવત. હવે ડેઝ વિધેય 2 તારીખ વચ્ચેના દિવસોની ગણતરી કરે છે. એટલે અહીંયા તમે જોશો તો આ 2 તારીખનો તફાવત મેળવવા માટે તમારે આ ડેઝ વિધેય વાપરવાનું છે. ડેઝ અહીંયા પહેલી ડેટ લખેલી છે, કોમા બીજી ડેટ. તો આની અંદર તમે જોશો 2012 અને 13 તો લખીએ તો જવાબ તમને આ 2ની અંદર કેટલા દિવસ મળે છે, તો 2ની અંદર તમારા 366 દિવસ છે, કારણ કે 2012 એ તમારું લીપ યર છે, બરાબર. એટલે 2012થી 13 કેટલા દિવસો આવે? 366 દિવસ. એટલે 2 તારીખો વચ્ચેનો તફાવત મેળવવા માટે તમારે ડેઝ વિધેય વાપરવાનું છે. નેક્સ્ટ છે તમારું 2 તારીખો વચ્ચેના અઠવાડિયાની સંખ્યા. પેલું 2 તારીખ વચ્ચે દિવસો ગણે. હવે તમને આ 2 તારીખ આપેલી છે, એ 2 તારીખ વચ્ચે વીક કેટલા છે, અઠવાડિયા કેટલા છે એ તમારે જાણવું હોય તો તમારે આ પ્રમાણે વીક્સ વિધેયનો ઉપયોગ કરવાનો. વીક્સ તમે કરશો એટલે તમને આ 2 તારીખ વચ્ચે 52 અઠવાડિયા છે એમ તમારો આન્સર આવશે. નેક્સ્ટ આપેલી 2 તારીખ વચ્ચે વર્ષની સંખ્યા. આ 2 તારીખ આપેલી છે અને આના 2 તારીખ વચ્ચે વર્ષ કેટલા છે, બરાબર. એ જો ગણતરી તમારે કરવી હોય તો તમે આ યર્સ વિધેય વાપરી શકશો. યર્સ વિધેય તમે વાપરી શકશો તો 2 તારીખ વચ્ચે કેટલા વર્ષ થયા છે એ તમને આન્સર જોવા મળશે, બરાબર. તો આ તમારા કેલ્સીની અંદરના ડેટ એન્ડ ટાઈમ વિધેય હતા. કયા કયા જોયા ફરીથી આપણે એને લખી લઈએ એકસાથે. તો ડેટ એન્ડ ટાઈમ વિધેયની અંદર સૌથી પહેલું આપણે ડેટ વિધેય જોયું, એના પછી તમારું ડે વિધેય જોયું, એના પછી થર્ડ તમારું વીક ડે વિધેય આવતું હતું, એના પછી નેક્સ્ટ 4th નંબર પર તમારું મંથ વિધેય હતું. આ બધું તારીખને મહિનામાં ફેરવે, તારીખને યરમાં ફેરવે, એવું બધું કામ કરે છે. આ એક વિધેય તમારે યાદ રાખવાનું છે, ડેઝ ઇન યર, એટલે આખા વર્ષમાં કેટલા દિવસ છે એ તમને ગણી આપે છે. અને આ ડેઝ વિધેય 2 તારીખ વચ્ચે કેટલા દિવસનો તફાવત છે એ ગણે છે. આ તમારું વીક્સ વિધેય છે, એટલે 2 તારીખ વચ્ચે કેટલા અઠવાડિયાનો તફાવત છે. અને આ તમારું યર્સ વિધેય છે, એટલે 2 તારીખ વચ્ચે કેટલા અઠવાડિયાનો તફાવત છે એ તમને ગણી આપે છે. તો આ બધા તમારા ડેટ અને ટાઈમ વિધેયો છે, બરાબર. તો આટલી બાબત તમારા આ ચેપ્ટરની અંદર કરેલી છે. થેન્ક યુ.